સુરતની અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. અડાજણ પોલીસ મથકની સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું. અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન જણાવવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ અને પોલીસે મહિલાઓને કહ્યું કે મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપીઓ જેવો વ્યવહાર કરી રહી છે, ત્યારે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી. પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. ત્યારે જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી. ત્યારે આ વાયરલ વિડીયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે તેવી લોક ચર્ચા જોવા મળી હતી. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે, જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે, અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે. તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે, અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા, અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. અમારી કરતા અવાજ ઊંચો છે અમારો. અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? ખોટી હોશિયારી નહીં કરવાની. જો બેન મેં તમને શાંતિથી વાત કરું. નહીં થાય. તમારી કરતા નહીં થાય. વાત કરો બધે. એની નાની આને કયા આયા કે મચ્છી નતું લખો એમને ગુનો દાખલ કરાવવો આઈટી એક્ટ નો. વિડીયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા. ઉતારો વિડીયો તમ તારે. તમે બેન જગ્યાએ વાત કરતો હોય વાત કરવાની ઊંચા અવાજે, અમારી યાર ઊંચા અવાજે વાત નહીં કરો. અમારી મારા અધિકારી છે, મારા અધિકારી છે. અધિકારી છે તો અધિકારી રીતે પેરી પેટને પર જો. જાઓ તમારી તપાસ અમે કરી દઈશું. જાઓ મારી વાત સાંભળો. એના વિરુદ્ધ એના વિરુદ્ધ અરજીમાં નામ છે સામેવાળા, એના બે નિવેદન લેવાના છે અમારે. બરોબર? એની બે બેનું નામ, એના બે નામ છે, એટલે એના નિવેદન લેવાના છે અમારે. તમારી છોકરીએ વાત કરો પણ ધીમે ધીમે વાત કરો. આવાજે વાત ન કરો. તમે તમારી છોકરીએ બે કલાક વાત કરો. હું તમને ના નથી પાડતો, પણ વાત કરવાની રીત હોય કોઈ. મારી શાંતિથી સાંભળી લો. મારી અશાંતિ હજી જોઈ નથી. હવે જો તમે નથી જોઈ અમારી અશાંતિ બેન. હવે મને નહીં કરતા કામ. બસ ખબર પડી ગઈ તમને? હા બસ બસ તું વખતે મારે કેવું છે? વિડીયો બંધ કરી દેજો. અશાંતિ હવે કઈ દીધા. અશાંતિ ઉભી કરશું કે હવે ખબર પડશે. કરજો ઊભી તમ તારે. મૂકી દો. કઈ વાંધો નહીં. તમારા સાથે પ્રેમથી વાત કરી તો તમે પછી સાહેબ નોંધ કરાવજો. આમને અત્યારે